નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં વહેલી સવારે વરસાદ થતા પાણીથી શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગી ગામની મધ્યમાં આવેલ દુકાન ભડભડ સળગી ઉઠી। એક તરફ વરસાદ પડ્યો ત્યારે બીજી તરફ વહેલી સવારે બજાર બંધ હોય ત્યારે બજારમાં દુકાનમાં આગ લાગી અને સામાન બળીને થયો ખાખ। છોટાઉદેપુર જિલ્લા બોડેલી ખાતે વહેલી સવારે મળસ્કે વરસાદ થયો। એ સમય દરમિયાન સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં બોડેલી નવા બજારમાં આવેલી દુકાન ગુડ ગાર્મેન્ટ જેના છાપરા પરથી પાણી અંદર પડ્યું અને પીઓપી વાળા ભાગમાં પાણી જમા થયું અને એ પાણીથી શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી અને દુકાન ભડભડ સળગી ઉઠી અને તમામ સામાન બળીને ખાખ થઈ ગયો। જ્યારે આગમાં અંદાજે 5 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હોવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે। દુકાનદારનું શટર બંધ હોય કપડાનો સામાન બચાવી શકાયો નહીં અને તમામ દુકાન ઉપર આગ ફરી વળી હતી। બનેલ ઘટનામાં આગ ઉપર કાબુ મેળવવા છોટાઉદેપુર અને જાંબુઘોડાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમ ગણતરીની મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ દુકાનનો સામાન બળીને ખાખ થઈ જતા દુકાનદારને મોટું નુકસાન થયું છે। બોડેલીમાં બનેલ આગની ઘટનાની જાણ થતાં લોકોને ખબર પડતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા ઘણો પ્રયત્ન કર્યો હતો। જ્યારે ફાયર ફાઇટરની ટીમ દ્વારા પણ પાણી છાંટવાનો ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આગ તો ઓલવાઈ ગઈ, પરંતુ દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આજ રોજ બોડેલીમાં વહેલી સવારે આગ લાગતા દુકાનમાં ચિલ્ડ્રનવેરની દુકાન હતી, એમાં ભયંકર આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ ઘણી જહેમત ઉઠાવીને આગને બુઝાવી છે અને પાછળ પબ્લિક હોસ્પિટલના પાઇપ લગાડીને બધા હાથોહાથ ગામના લોકો લાગ્યા। રહીશોએ જાતે મહેનત કરીને પોતાના જીવને જોખમમાં નાખીને આગને બુઝાવી કે બીજી દુકાનોને કે બીજી પબ્લિકને કોઈ નુકસાન ના થાય। અને બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં આગળ બંબાને ફોન કરતા 2 કલાક લગીને બંબો આવ્યો નહીં અને રહીશો પરેશાન થઈ ગયા। આગ બિલકુલ એમ જ્વાલામુખીની જેમ ભડકવા માંડી ત્યારે પબ્લિકે પોતે જીવનો જોખમ લઈને આ આગને બુઝાવી છે। અને આવી નગરપાલિકા હોય ને એપીએમસીમાં કોઈ સુવિધા બંબાની હોય ના અને જાંબુઘોડાથી 2 કલાકે એ બંબો આવી રહ્યો, એ બહુ દુઃખવાળી વાત છે। અને આ પબ્લિકની કોઈ સેફટી નથી કે ભાઈ આ એપીએમસીમાં આટો કાર્યકર્તાઓ બધા કામ કરી રહ્યા છે, પણ બંબાની કોઈ સુવિધા છે નહીં। એટલે વહેલી તકે નગરપાલિકા છે તો બોડેલીમાં કોઈ મોટો અકસ્માત ના થાય એટલા માટે પાણીની બંબાની વ્યવસ્થા તાત્કાલિક અને આ વ્યવસ્થા કરવા જેવી છે, જેથી આગનો આ સામનો કરી શકાય। બોલો। આજે વહેલી સવારે કન્યાશાળાની આગળની દુકાનોમાં આગ લાગી હતી સવારે શોર્ટ સર્કિટના કારણે। તેના કારણે આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો હતો અને લોકોએ તાત્કાલિક આવીને પોતાની દુકાનો ખાલી કરવી પડી હતી। તેનું કારણ એક જ હતું કે બોડેલીના જે લાઈવ બંબો હતો એ સર્વિસમાં ગયેલો હતો। તેના કારણે અમારે છોટાઉદેપુર ફોન કરવા પડ્યા, બહાદરપુર ફોન કરવા પડ્યા, જાંબુઘોડા ફોન કરવા પડ્યા અને પોતે ખુદ જાતે જ્યારે શોર્ટ સર્કિટના લીધે લાઇટોમાં કરંટ આવતો હતો, લાઇટો બંધ કરાવવી પડી, એટલે આગ બુઝાવવામાં બી તકલીફ પડી। એટલે ત્યારબાદ પહેલો બંબો જાંબુઘોડાથી આવ્યો, બીજો બંબો બહાદરપુરથી આવ્યો અને ત્રીજો બંબો છોટાઉદેપુરથી આવ્યો। એટલે અમારે બીજાના ભરોસે અમારે આ કામ કરવું પડે છે। તો બોડેલી નગરપાલિકામાં લાઈવ બંબો નથી, એનું કારણ શું? કારણ કે આવી રીતે કોઈ બી ઘટના બને તો બોડેલી વાળાઓએ હેરાન થવું પડે છે। આજે નગરપાલિકા થઈ છે તો પણ આ તકલીફ છે, તો એનો સત્વરે વહેલી તકે નિકાલ આવે એવી સરકારને વિનંતી।